તો ગયા વર્ષ હોળીનો રંગ નથી ગયો ને ત્યાં પાછી હોળી આવી ગઈ। અત્યારથી બધાને કહી દઉં છું, કાલે હોળીના દિવસે જો કોઈ નવા કપડાં પહેરીને ગયું છે ને તો તમારા હારા વાત નથી, એટલું યાદ રાખજો। હોળી રમવા માટે છે ને બધાએ જૂના કપડાં જ પહેરવાના છે। જો મને ખબર પડી ને તો ઘરમાં જ તમારી બધાની હોળી ધૂળેટી હું કરી નાખીશ। અને તારે તો છે ને ફ્રીજ ઉપર હાથ લગાડવાનો થતો જ નથી। ગયા વર્ષે તે ફ્રીજ ઉપર ઓલો લીલો કલર લગાડ્યો છે ને હજી સુધી ગયો નથી। મને તો ઓલી દૂધની બોટલ એ છે ને લાઈમ જ્યુસ જેવી લાગે છે। આમ જોતો ખરા તારા પપ્પાએ બાથરૂમ છે ને આખું કલર વાળું કરી નાખ્યું છે। મને લાગે આપણે દિવાળીએ છે ને કલર કરાવવાની કઈ જરૂર નથી। આ કલર આવી ગયો આપણે હોળીનો। તાર પપ્પાના ગાભા ધોવામાંથી ને હવે ઊંચી નહીં આવું। હરક પદુડા પણ શોખીન બહુ રમવાના। અને જો કોઈ વ્હાઈટ કપડા પહેર્યા છે ને હોળીના દિવસે તો બધાના ગાલ ઉપર છે ને એક જ રંગ લાગશે, ઈ તે મારા થપ્પડનો। તારા પપ્પાને તો હું ખાસ કહું છું, આ સોસાયટી વાળાએ તો જબરું કર્યું છે। ફાફડા, જલેબી, શરબત, આ લગન છે કે હોળી મને તો ઈ જ નથી ખબર પડતી। જો કાલે છે ને હોળી છે અને કાલે કોઈ જો મને રંગ લગાડ્યો અને મારા કપડા બગડ્યા ને તો મારા હાથનો એવો રંગ લાગશે ને ગાલ ઉપર કે જિંદગીભર નહીં જાય। ને છે ને હોળી રમ્યા પછી છે ને કોઈ સીધું ઘરે નથી આવવાનું થતું। આ સોસાયટીમાં બાજુમાં તળાવ છે ને ત્યાં 3-4 ડૂબકી મારીને પછી ઘરે આવવાનું થાય છે। અને જો કોઈ ઘરમાં રંગ લઈને આવ્યું છે ને તો બધાની હોળી ધૂળેટી છે ને ઘરમાં જ રમાઈ જશે। આ બાજુવાળાની સોસાયટીમાં જો કેવી રીતના ડ્રાય હોળી રમે છે, આપણે છે ને આવી હોળી રમાય, પાણી તો બચે।